મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને જેના કારણે ઠેર ઠેર નદીઓ બેકાબુ બની. ભરૂચના ગરુડેશ્વર વાલિયા નેત્રંગના સાંબેલાધાર વરસાદ વરસ્યો. નેત્રંગના નીચાણવાળા વિસ્તારોમાં અમરાવતી નદી ફરી વળી. નર્મદામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા. ઘણી નદીઓમાં પૂરની સ્થિતિ ઊભી થઈ. મુખ્ય માર્ગોનું પણ ધોવાણ થતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. આ દ્રશ્યો રાજપીપળા દેડિયાપાડા રોડ ઉપર આવેલા યાલ બિતાળા ગામના છે, જ્યાં ગામ નજીક નાલા પરથી એટલી હદે પ્રચંડ પ્રવાહ પસાર થયો કે નાળાના બે ટુકડા થઈ ગયા. નાળાના બે ટુકડા થઈ જતા મુખ્ય માર્ગનો વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી. આસપાસના ગામના લોકોને નેત્રંગ જવા માટે 20 થી 25 કિલોમીટરનો ફેરો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ દ્રશ્યો ભરૂચના છે, જ્યાં ડહેલી અને વાલિયા વચ્ચે પણ નાળું તૂટી ગયું હોવાની આશંકા છે. અહીંયા ધસમસતા પ્રવાહમાં નાળાનું ધોવાણ થતું હોય તેવા લાઈવ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે. આખો નાળું તૂટી ગયું છે. પાછાથી લેજો ભાઈ બધા. ડહેલી અને વાલિયા વચ્ચેનો જૂનો પુલ પણ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. આથી વાહન વ્યવહાર બંધ હતો. જો કે હવે એ પુલ પણ તૂટી ગયો છે. આખો નાળું તૂટી ગયું છે. પાછાથી લેજો ભાઈ બધા. સુરતના ઉમરપાડાની મોહન નદી ગાંડીતુર બની છે. મોહન નદીના મારફાડ પાણીથી રસ્તાનું ધોવાણ થયું છે. ઉમરપાડાથી ચંદ્રપાડા જવાનો માર્ગ જમીનમાં બેસી ગયો છે. મોહન નદી ઉપર બનાવેલા બ્રિજ પરનો રોડ ધસમસતા પૂરના કારણે ધોવાઈ ગયો છે. મળતી માહિતી પ્રમાણે 1 વર્ષ પહેલા જ આ બ્રિજની બાજુમાં એપ્રોચ રોડનું નિર્માણ થયું હતું. જો કે હવે સિઝનના પહેલા જ વરસાદમાં આ રોડ ધોવાઈ જતા સ્થાનિકોએ હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં વહેલી સવારથી 10 વાગ્યા સુધીમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબકતા મોહન નદીના પ્રથમ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે મોહન નદી છે, મોહન નદીની અંદર 16 ઇંચ વરસાદને પગલે વહેલી સવારથી 10 વાગ્યા સુધી ઘોડાપુરની સ્થિતિ હતી. આ પાણીનો ધસમસતો પ્રવાહ જે આજે મોહન નદી ઉપર ઉમરપાડાથી ચંદ્રપાડા જવાના માર્ગ પર આવેલા બ્રિજ ઉપર આ રસ્તો પણ ધોવાઈ જવા પામ્યો છે. ખાસ કરીને આજે 4 કલાકના જે ભારે વરસાદને પગલે આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે આ બ્રિજ સાથે ટોટિંગ વૃક્ષ પણ જે ધરાશયી થયેલા પાણીમાં ખેંચાઈ આવતા આ જે બ્રિજની હાલત આ નાજુક થવા પામી છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે સમગ્ર આ બાબતે સરકારી અધિકારીઓ જે કામગીરી કરી છે એના પર અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે. માત્ર 1 વર્ષના ટૂંકા ગાળા સમય દરમિયાન જ આ દ્રશ્યો કઈ કહી જાય છે કે ભ્રષ્ટાચારની ગંધ આ રસ્તા ઉપરથી આવી રહી છે. હાલ જે આ બ્રિજની સાઈડ એપ્રોચ ઉપર જે ડામર બાંધીને રોડ બનાવવામાં આવ્યો હતો, સમગ્ર રોડ ધોવાઈ જવા પામ્યો છે. તો બીજી તરફ આ હાલ જે બ્રિજ છે, બ્રિજ ઉપર પણ ટોટિંગ વૃક્ષો અથડાઈને જતા હતા પાણીથી, એને લઈને હાલ પુલ પણ જર્જરિત થવા પામ્યો છે. 1-1.5 વર્ષના ગાળા સમય દરમિયાન જ આ પુલ નવો બનાવવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે કે આ રોડ ધોવાઈ ગયો છે, બ્રિજને પણ ભારે નુકસાન છે. માત્ર એક જ રસ્તો છે ઉમરપાડાથી ચંદ્રપાડાને જોડતો આ માર્ગ જર્જરિત થતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોને પણ હાલાકીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે. આ તરફ નેત્રંગમાં એક બાઇક તણાઈ ગઈ. ધસમસતા પૂરના પાણીમાંથી પસાર થવું એક બાઇક ચાલકને ભારે પડ્યું. ચાસવડ અને નાના જાંબુડાને જોડતા માર્ગો પર કેમ નદીનું પાણી ફરી વળ્યું. દાવા પ્રમાણે ડેડિયાપાડાના યુવકની બાઇક પાણીમાં તણાવવા લાગતા તે જીવ બચાવવા બહાર કૂદી ગયો. પાણીમાં તણાતી બાઇકને જોહર ગ્રુપના યુવાનોએ બહાર કાઢી છે. સમયસર મદદ મળી રહેતા યુવાન અને બાઇક બંનેને તણાતા બચાવી લેવામાં આવ્યા. સુરતના ઉમરપાડામાં આબ ફાટી હોય તેવો વરસાદ વરસ્યો. 14 ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો. નદી નાળા વહેતા થયા. ઉમરપાડા અને માંડવી તાલુકાના 16 રસ્તાઓ બંધ થઈ ગયા છે. 2 ગામોને જોડતા રસ્તા અને કોઝવે પરથી પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો. પૂરના કારણે 22 ગામોને અસર થઈ છે. ભારે વરસાદના પગલે કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે. અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં વહેલી સવારે શરૂ થયેલા વરસાદે સામેલદાર બેટિંગ કરી, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે વાલિયાથી નેત્રંગ જતો રોડ છે કે જ્યાં લો લેવલ રોડ ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે. પાણીની ગતિ એટલી છે કે જેને લઈને
રોડની બંને બાજુ પોલીસને તૈનાત કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ આ પાણીમાંથી પસાર ના થાય, જીવનું જોખમ ના થાય તેને લઈને ખાસ બંને છેડે પોલીસ મૂકવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત છે કે નેત્રંગ જિલ્લામાં વહેલી સવારે શરૂ થયેલો વરસાદ સામેલાદાર વરસ્યો હતો. 5 ઇંચ કરતાં વધુ વરસાદને લઈને તમામ નદીઓ ઓવરફ્લો થઈ છે. કરજણ નદી છે તેમાં ઘોડા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાડીઓ છે ઓવરફ્લો થઈ છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે વાલિયાનાથી નેત્રંગ જવાનો જે રોડ છે આ રોડ ઉપરથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ છે, જેને લઈને મુખ્ય રોડ બંધ છે. બાજુમાં આવેલો બ્રિજ છે જે જર્જરિત હાલતમાં છે, એટલે કે વાહન વ્યવહાર માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. બંને બાજુ પોલીસ તૈનાત કરવામાં આવી છે. લોકો અહીંથી પસાર ના થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બંને છેડે પોલીસ છે અને લોકો મોટી સંખ્યામાં પાણી જોવા માટે પહોંચી રહ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને ખાસ પોલીસ ગોઠવવામાં આવી છે. ખાસ કરીને અંકલેશ્વર હોય કે સુરત ગ્રામ્યમાં ઉમરપાડામાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને તમામ જગ્યા પર પરિસ્થિતિ આ પ્રકારની જોવા મળી છે. કેટલાક ગામો સંપર્ક વિહોણા પણ થયા છે. ત્યારે કહી શકાય કે વરસાદે છેલ્લા 3 કલાકથી વિરામ લીધો છે, પણ તમામ નદી તમામ નાળામાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આ પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેને લઈને પોલીસને પણ તૈનાત કરવામાં આવી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંકલેશ્વર.